जीविता धन्योस्मि कृतपुण्योस्मि यत् प्राप्तं जिनशासनम्। ગ્રીકની લોકકથાઓની અંદર એક નાનકડી લોકકથા આવે છે. દરેક દેશોની પોતાની એક વ્યક્તિગત સંસ્કૃતિ હોય છે અને વ્યક્તિગત સંસ્કૃતિની અંદર આગળ આવી ગયા તારક પોતાની એક વ્યક્તિગત સંસ્કૃતિ હોય છે અને વ્યક્તિગત સંસ્કૃતિની વાતો સમજાવવા માટે દરેક દેશના સમાજ સેવકો, માનવતાના મસીહાઓ આવા દ્રષ્ટાંતોનો સહારો લેતા હોય છે. પછી ઈસપની લોકકથાઓ હોય છે, ચાઇનાની લોકકથાઓ હોય છે, ભારતની અંદર તો આવા અનેક ગ્રંથો બન્યા છે. પંચતંત્ર, હિતોપદેશ, નીતિવાક્યો, આવા અનેક ગ્રંથો ભારતની અંદર સર્જન પામ્યા છે. કારણ કે સમગ્ર વિશ્વની અંદર માનવતાનો સૌથી શ્રેષ્ઠ પ્રતિપાદન કરવાનું જો કોઈની એન્ટરપ્રિનરશિપ હોય તો તે માત્ર ભારતની છે. હા, વિશ્વએ જગતને જડ વિજ્ઞાન આપ્યું, ભારતે જગતની સમક્ષ ચૈતન્યની તાકાત બતાવી. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, પીળી માટી અનાદિકાળથી હતી, માણસે અનાદિકાળથી હતો, પરંતુ પીળી માટી સોનું છે એવું ડિક્લેર કરવાનું કામ માણસે કર્યું. સોનાએ પોતાની આઈડેન્ટિટી આપી જ નથી, સોનાની આઈડેન્ટિટી માણસે તૈયાર કરી છે. પથ્થરને હીરો બનાવવાની કમાલ માણસની પાસે છે અને સામાન્ય કક્ષાના જીવને પરમાત્મા બનાવી દેવાની તાકાત પણ માનવની છે. એટલે આત્માને પરમાત્મા બનાવી શકે, માટીને સોનું બનાવી શકે, પથ્થરને હીરો બનાવી શકે, આવી તાકાત માણસની પાસે છે. અને માણસના ઉત્કર્ષને માટે, અભ્યુદયને માટે દરેક દેશોની અંદર જુદી જુદી રીતે માણસને સમજાવવા માટેનો પ્રયત્ન ચાલે છે. હા, પશુને સમજાવવાની જરૂર નથી, કારણ કે આઉટ ઓફ ધ ટ્રેક પશુ જતો નથી. કૂતરો ક્યારેય સિંહ બનવાનો વિચાર કરતો નથી, બિલાડી ક્યારેય વાઘ બનવાનો વિચાર કરતી નથી, મચ્છર ક્યારેય ગરુડ બનવાનો વિચાર કરતો નથી, પણ માણસ બધું જ બનવાનો વિચાર કરે છે. હા હા, અને ધનવાને બનવું છે, બુદ્ધિમાને બનવું છે, સુખીએ બનવું છે, સમૃદ્ધે બનવું છે, પ્રસિદ્ધે બનવું છે, પ્રતિષ્ઠિતે બનવું છે, અને એની સાથોસાથ પાપીએ બનવું છે. આ બધું જ આ બધું જ ચાલે છે. જો જૂઠ બોલવાથી શાહુકારી બચી જતી હોય તો આપણને જૂઠ બોલવામાં વાંધો નથી. મારી વાત બરાબર કાન ખોલીને સાંભળજો. હા, ખોટું કરવાથી પણ મારી સાધુતા બચી જતી હોય તો મને ખોટું કરવામાં વાંધો નથી. હા, દેશદ્રોહ કરવા છતાં પણ મારી દેશભક્તિ પ્રસિદ્ધ થતી હોય તો મને દેશદ્રોહ કરવામાં વાંધો નથી. હા, નથી વાંધો. એટલે આપણા મગજની અંદર પોઝિટિવ નેગેટિવ બે પ્રકારની ઇન્ટેલિજન્સી ચાલે છે અને આ બંને પ્રકારની ચાલતી ઇન્ટેલિજન્સીના કારણે વી આર ઓન રિસ્ક. અમે બહુ મોટા જોખમની ઉપર બેઠેલા છીએ. હા, બહુ મોટા જોખમની ઉપર, અને એ જોખમ જબરજસ્ત ચાલી રહ્યું છે. અને એ જોખમની અંદર એટલે આપણે લોકો વોલ્કેનોઝની ઉપર છીએ. વોલ્કેનોઝ એટલે સમજ્યા ને તમે? જ્વાલામુખી. હા, નો ડાઉટ જ્વાલામુખી ફાટે છે, એની અંદરથી જે કેમિકલ્સ નીકળે છે એ દુનિયાને માટે બહુ મોટા કામયાબ બને છે. એની અંદરથી ઘણા બધા ખનીજો બહાર આવતા જાય છે અને માનવ જગતને માટે આશીષ બનીને આવતા હોય છે. પણ જે વોલ્કેનોઝની ઉપર બેઠેલો છે એ તો ફાટતાની સાથે બરબાદ થઈ જાય છે. એટલે આપણે બધા જ આપણું જીવન હિમાલય ઉપર નથી, વોલ્કેનોઝ ઉપર છે, પણ આપણે એ વોલ્કેનોઝને હિમાલય બનાવી શકીએ તેમ છીએ. હા, હાઉ ટુ મેક ઇટ હિમાલય. volcanoes transfer in Himalaya.
જ્વાલામુખી હિમાલયમાં પરિવર્તિત થાય, હા, હિમાલયની અંદર આવી જાય અને હિમાલય જેવી શાંતિ, આનંદ આપણને પ્રાપ્ત થઈ શકે, એ આપણે ગોઠવી શકીએ તેમ છીએ. માટે જ આવી કેટલીક ઘટનાઓ, દ્રષ્ટાંતો બને છે કે નથી બનતા, 2 નંબરની વાત છે. પરંતુ હા, લઈ લો, આ ખુરશી લઈ લો, આ ફોટો અહીં મૂકી દો, પછી ભાડા બીજા કોક આવશે. ફોટો લાવો અહીંયા. એટલે જ સમજાઈ જાય. આપણે તો એવું કીધું છે કે દાપણની દાળ આવે તો આવે, નહીં તો જિંદગી પર ના આવે. હા, એટલે ટ્રુથ ઓફ વિઝડમ જેને કહેવાય છે, એ આવે જ નહીં. હા, અને નહીં આવવાના કારણે પોતાને તો કેટલું નુકસાન થાય છે ખબર નથી, ગાંડો પોતાને કેટલું નુકસાન કરે છે ખબર નથી, પણ આજુબાજુ વાળાને તો ખૂબ નુકસાન કરે છે. હા, અને આજુબાજુ વાળા એના કારણે ડિસ્ટર્બ થતા જાય છે. એટલે એટલું નક્કી કરીએ કે આપણે આપણા કારણે આસપાસના લોકોને ડિસ્ટર્બ ન કરીએ, એવી આપણી એક લાઈફસ્ટાઈલને આપણે એસ્ટાબ્લિશ કરીએ. અને કરવા માટે જ આવી બધી કેટલીક અમારી પ્રેરણાઓ ચાલી રહી છે, પ્રયત્નો ચાલી રહ્યા છે. તમે સમજો કે ન સમજો, સમજાવવાનું કામ હું લઈને જ બેઠેલો છું. ફરીથી આ વાત રિપીટ કરું છું, રાજમલજી કાન ખોલીને સાંભળો. એટલે એવું છે, તમે સમજો કે ન સમજો, સમજાવવાનું કામ મારું ચાલુ છે. હા, તમે પ્રકાશની નોંધ ન લો કે ન લો, સૂરજ ઉગે છે. આ ધરતીનો પ્રલય થઈ જશે તે દિવસે પણ સૂરજ ઉગશે. એક પણ જીવ સૃષ્ટિ એવું બનવાનું નથી, છતાંય એક પણ જીવ સૃષ્ટિ આ ધરતી ઉપર નહીં હોય ત્યારે પણ ઓક્સિજન તો હશે જ. સંસારની અંદર ઝેરનો દુકાળ પડે છે, અમૃતનો દુકાળ હોતો જ નથી. કારણ કે પરમાત્માની કરુણા સંસારની ઉપર સતત વયા કરે છે, સતત વયા કરે છે. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, મારનારાઓ ક્યારેય જીત્યા નથી અને જીવાડનારાઓ ક્યારેય હાર્યા નથી. હા, સમજી રાખજો, કોઈ દિવસ નથી જીત્યા. મારનારાઓએ મરવું જ પડ્યું છે અને જીવાડનારાઓ અમર થઈ ગયા છે. માટે જ આ ભૂમિકાઓ, એટલે છેલ્લા 6 દિવસથી આ કામ મારું ચાલે છે. હા, આજે લાસ્ટ ડે છે. પેલે જૂના જમાનાની અંદર ટેસ્ટ મેચ ચાલતી હતી, ત્યારે 1 દિવસ એક્સ્ટ્રા અપાતો હતો. 5 દિવસની અંદર રિઝલ્ટ ના આવે તો 6થો દિવસ, એમ આ 5 દિવસની ટેસ્ટ રમ્યા પણ એમાં રિઝલ્ટ ના આવ્યું, ધારો કે, તો રોઝવુડનો 6થો દિવસ આવ્યો. એટલે હવે તો રિઝલ્ટ લાવવું જ પડશે. કલ્પેશભાઈ બહુ મોટા ઉપાડે, પધારો પધારો ગુરુરાજ પધારો. 5 દિવસ બધે ગયો, કોઈએ આવું કીધું નહીં, કલ્પેશભાઈએ કીધું. હા, એટલે હવે બહુ ભાવથી તમે મને બોલાવ્યો છે, તો મારી વાતનો એટલી જ સરળતાથી સ્વીકાર કરજો. એટલે હું કોઈ સંભળાવવા માટે નથી આવ્યો, કશું આપવા આવ્યો છું. હા, એટલે આ મારું માર્કેટિંગનું પેલું ચૂંટણી પહેલા 24 કલાક 48 36 કલાક પહેલા હર્ષિતભાઈ આમ પ્રચાર બંધ થઈ જાય ને, એ ભાજપના છે. એટલે હા, આ વિસ્તારના તમે મહામંત્રી છો ને? હા, મહામંત્રી છે, અને વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રી બને એવા આપણે આશીર્વાદ આપીએ. હા, મહામંત્રીમાં અટકવાનું નથી. એટલે અમે તો એવું ઈચ્છીએ કે જૈનો મુખ્યમંત્રી બને. હા, અને સારા માણસો ગાંધીનગરમાં જાય તો ગાંધીનગરનો ઉદ્ધાર થાય અને 5.5 કરોડનો ઉદ્ધાર થાય. માટે હું અહીં આગળ આવી સકલ ચતુર્વિધ સંઘ તરફથી હર્ષિતભાઈને આશીર્વાદ આપું છું. પાછા પડવાનું નથી. અમારા ગુરુદેવ તો કહેતા હતા, રાજકારણમાં જૈનોએ જવું જ જોઈએ. હા, ભલે કલ્પેશભાઈ આરોજ બનાવે રાખતા હોય, હા હા, બીજું કઈ કરવાનું કામ ના હોય. એટલે ઘણાને એવું હોય ને કે ફ્લેટમાંથી બંગલામાં જવું હોય,
પણ હું હર્ષિતભાઈને કહું બંગલા ફ્લેટમાંથી ઝૂંપડીમાં જવું પડે તો વાંધો નથી, પણ એકવાર ગાંધીનગરની સીટ ઉપર બેસજો. હા હા, હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે જો કઈ ક્લેરિટી આવતી જાય, અને ક્લેરિટી લાવવા માટે જ આવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ચાલી રહ્યા છે. સમજી શકશે તો માણસ જ સમજી શકશે, પશુ સમજી શકે તેમ નથી. દેવોની દુનિયાની અંદર સમજવાની વિન્ડો ખુલ્લી છે, પણ સમજવાથી આગળ દેવો જઈ શકતા નથી. અન્ડરસ્ટેન્ડિંગ માત્ર અન્ડરસ્ટેન્ડિંગ સુધી રહે, નથિંગ એપ્લિકેશનમાં જવું જોઈએ. હા, એટલે અન્ડરસ્ટેન્ડિંગ એપ્લિકેશનની અંદર જવું જોઈએ. તમને એવી ખબર હોય કે આ ઝેર છે, આ સમજ્યા અને છતાંય તમે પીઓ તો એ અન્ડરસ્ટેન્ડિંગ નકામું છે, કોઈ કામનું નથી. ઝેરને જાણ્યા પછી એ છૂટતું નથી તો એ અન્ડરસ્ટેન્ડિંગ શું કામનું? એટલે અન્ડરસ્ટેન્ડિંગ એપ્લિકેશનમાં જવું જોઈએ. સમજ સ્વીકારમાં જવી જોઈએ, અને જો સમજ સ્વીકારમાં ન જાય તો એ સમજ વાંજણી છે, કોઈ કામની નથી. આ કોઈ કામની નથી. માટે જ આ સમજને સ્વીકાર તરફ લઈ જવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને ઈશપની એક આજનો પ્રવચનનો વિષય છે, કલ્પેશભાઈ કીધું, લાઈફ વિધાઉટ પોઝ ઇઝ લાઈફ વિધાઉટ પીસ. એટલે જો તમે રોકાઈ શકતા નથી તો તમારી પાસે શાંતિ નથી. અને માણસ તરીકેના જીવનમાં સાધન સંપન્નતા, ધન સંપન્નતા, સુખ સંપન્નતા, શક્તિ સંપન્નતા, આ બધું જ આવ્યા પછી જો શાંતિ સંપન્ન ન થાય તો આ બધું પગથિયાઓ છે, ટેરેસ નથી. એવો એક દાદરો છે કે જે દાદરાની અંદર પગથિયા છે, ટેરેસ નથી. બસ દાદરામાં ચડ ઉતર કરે રાખો, ચડ ઉતર કરે રાખો, ઇટ્સ ઓકે. એનાથી ઉપર તમારી પાસે કશું જ નથી. એટલે શાંતિ પ્રાપ્ત થાય, શાંતિ સંપન્નતા. સુવા માટે જાઓ અને 30 સેકન્ડમાં ઊંઘ આવી જાય, વિધાઉટ પિલ્સ, આ કમ્પોઝ લીધા વિના, વેલિયમ 5 લીધા વિના 30 સેકન્ડની અંદર ઊંઘ આવી જાય તો સમજવાનું કે શાંતિ છે. ડાઇનિંગ ટેબલ ઉપર બેસો અને કકડીને ભૂખ લાગતી હોય તો સમજવાનું કે શાંતિ છે. તમે ઘરમાં આવો અને ખુશીની લહેર આવી જતી હોય તો માનવાનું કે શાંતિ છે. એટલે આ બધા હું પેરામીટર્સ આપતો જાઉં છું. શાંતિ કોને કહેવાય? હા, પેરામીટર્સ છે. અને પેરામીટર્સ તમારા કારણે તમારી આસપાસની અંદર ખુશી ફેલાતી હોય તો સમજો કે જીવન શાંત છે. અને એ શાંતિ માટે જ આવી એક ગ્રીકની અંદર લોકકથા આવી હતી. અને એની અંદર ગ્રીકનો રાજા પોતાના નગરથી બહાર ફરવા માટે જાય છે. ઘોડાની ઉપર હોર્સ રાઇડિંગ તે વખતે હતું, અને ઘોડાની ઉપર એ ઘોડેસવારી કરતો કરતો નગરની બહાર નીકળી જાય છે. નગરની બહાર નીકળ્યા પછી જંગલોની અંદર નિર્જન રસ્તાની ઉપર આગળ વધતો જાય છે, આગળ વધતો જાય છે, અને રસ્તાની બંને બાજુ ખેતરો છે. બપોરનો ટાઈમ છે, ગરમીનો સમય છે, ખેતરો ખાલી છે. એમાં એક ખેતરની અંદર એક ખેડૂત કામ કરી રહ્યો છે. ભયંકર ગરમીમાં પસીના રેલા ચલા જાય છે અને કામ ચાલે છે. એટલે રાજા એની પાસે પહોંચે છે કે દોસ્ત, આજુબાજુના બધા ખેતરોમાં કોઈ બપોરના ટાઈમે કામ કરતો નથી, તું કેમ કરે છે? અને ત્યારે પેલો ખેડૂત કહે છે કે સર, મારું ખેતર નાનું છે, મારો પરિવાર મોટો છે, મારા પરિવારની આજીવિકા કરવા માટે મારે દિવસ અને રાત મહેનત કરું. નાના ખેતરની અંદર વધુ મહેનત કરું તો વધુ ઉપજે, અને વધુ ઉપજે તો મારા પરિવારને હું શાંતિથી રાખી શકું. એટલે ગરમી છે, પરેશાની છે, છતાંય કામ કર્યું. એટલે રાજાને દયા આવે.
અને દયાળુ રાજા એમ કહે છે કે દોસ્ત, તો આ તારો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે થાય, કોઈ એનો રસ્તો ખરો? અને ત્યારે પેલો કિસાન પોતાની સહજ અને સીધી સમજથી કહે છે કે રાજન, મને જો ખેતર મોટું મળી જાય તો જેટલી મહેનત નાનામાં કરું છું એટલી મોટામાં કરું તો મને ઓછી મહેનતે વધુ ઉપજ થઈ જાય અને હું નિરાતે ગરમીની અંદર આરામ કરી શકું. અરે રાજાએ કીધું કે દોસ્ત, એક કામ કર, કાલ સવારે સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે તું જેટલું ચાલીશ એ બધી જમીન તારી. કહી દીધું એને. એટલે પેલો ખેડૂત તો નાચવા માંડ્યો, રાજાના પગ પકડ્યા, તમે મારા માટે ભગવાન છો, સર્વસ્વ છો, તમે આટલી મોટી વાત કરી. અને ઘરે પહોંચી ગયો, બધું કામકાજ છોડીને આરામ કર્યો. સવારે 3 વાગે જાગ્યો, નાઈ ધોઈને તૈયાર થયો. જેવો સૂર્યોદય થયો એની સાથે દોડવાનું ચાલુ, ચાલવાનું ચાલુ, અને ચાલવા માંડ્યો. પછી એને એમ થાય છે કે ચાલવામાં તો ઓછી જમીન આવે, એટલે દોડવાનું ચાલુ કર્યું. દોડતા દોડતા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4 ગિયરની અંદર ધસમસતા પ્રવાહથી દોડે છે. સૂર્ય અસ્ત સુધી દોડ્યો. કદાચ 40-50 કિલોમીટરનો એરિયા અને કવર કરી લીધો હશે. પણ એમાં લખ્યું છે લોકકથાની અંદર, કે કહેવાની જરૂર નથી કે જેવો સૂર્યાસ્ત થયો એની સાથે જ આ ખેડૂતનો પણ હાર્ટ ફેલ થઈ ગયું અને મૃત્યુ પામી ગયું. જમીન મળી ગઈ, જીવન ચાલી ગયું. हाँ, जमीन मिल गई, जीवन चला गया. दौड़ते रहा, नहीं खाना, नहीं पीना, नहीं सांस लेना, भागते रहो. क्योंकि यदि सूर्यास्त तक में मैं और 50-100 कदम चलूंगा तो इतना बड़ा खेत मुझे मिल जाएगा. અને આ દોડ ચાલુ રહી. એટલે હું સવાલ કરું છું, વોટ ઇઝ લાઈફ? દોટ એ જિંદગી છે કે રોકાવું તે જિંદગી છે? તમારા બાળકો 360 દિવસ વેકેશન વિના ભણતા જ હોય તો કેવા થઈ જાય? સ્કૂલમાં દાખલ કર્યા અને પછી એ લોકો જ્યાં સુધી ગ્રેજ્યુએશન ન કરે ત્યાં સુધી વચ્ચે કોઈ વેકેશન જ નહીં, કોઈ હોલિડે જ નહીં. બસ હવે ભણે જ રાખો. કદાચ 12 વર્ષમાં ભણવાનું 6 વર્ષમાં ભણાઈ જાય એવું બને. કારણ કે વચ્ચે નો હોલિડેઝ, નો વીકડેઝ, વેકેશન્સ, કશું જ નથી. ભણે રાખો, સવારે 9 થી સાંજના 5 સુધી ભણે જ રાખો. હું પૂછું છું કે બાળક રહે એટલે એ ખબર પડે છે ને કે ભણવાનું છોડે તો બાળક રહે, ભણવાનું ચાલુ જ રહે તો બાળક લાઇબ્રેરી બની જાય, એનું ચૈતન્ય ખતમ થઈ જાય, એની નિર્દોષતા સમાપ્ત થઈ જાય. હા, એની પાસે જે સહજતા છે, એક્ટિવિટી છે, એક્ટિવિટી ડિસ્ટ્રોય થઈ જાય. હા, એટલે એક વાત સમજી રાખજો, ભણવાના ટાઈમમાં માત્ર ભણાવે જ રાખો. સ્કૂલ વાળા, મેનેજમેન્ટ વાળા પણ રીડિંગ વેકેશન આપે છે. એ ખબર છે કે કેટલું વાંચવાના છે ને કેટલું રખડવાના છે, પણ આપે છે. ભલે એ લોકો ફરતા હોય, ફરવું એ પણ એની શિક્ષા છે. હા, એ પણ એની શિક્ષા છે. હા, દિમાગનો વિકાસ જરૂરી છે એમ દિલનો વિકાસ પણ જરૂરી છે. દિલનો વિકાસ જરૂરી છે એમ સંયોગોનો વિકાસ પણ જરૂરી છે. આસપાસના સંયોગો સમજવા પડે, દિલ સમજવું પડે, દિમાગ સમજવું પડે. એજ્યુકેશન એકલું દિમાગનો વિકાસ છે, વેકેશન દિલનો વિકાસ છે. હા, વેકેશનની અંદર દિલનો વિકાસ. દીકરીનું વેકેશન હોય અને મમ્મી રસોડાની અંદર હોય અને નાનકડી બેબી એમ કહેતી હોય 6 વર્ષની ઉંમરની, મમ્મી વેલણ લઈ અને રોટલી બનાવતી હોય
અને દીકરી આ જ્યોતિ હોય, આ પણ શિક્ષણ છે. કોણ કે છે સ્કૂલોની અંદર જ શિક્ષણ મળે છે? હા, રસોડાની અંદર ટ્રેનિંગ મળે છે. અને રસોડાની અંદર 6 વર્ષની ઉંમરની બેબી જોતી હોય, હા, એની મેમરી ફોટોજેનિક મેમરી હોય છે નાના બાળકની. આ પિક્ચર્સ દીકરીના મગજની અંદર સ્થિર થાય છે અને 6 વર્ષની ઉંમરની આ બેબીને ખબર પડે છે કે મોટા થઈ મારે રોટલી વણવાની છે. પીઝા તો વણવાના હોતા નથી ને? હા, પીઝા શું થાય તારક? રેડીમેડ આવે ને? હા, બજારમાંથી સીધા ઓર્ડર કરો ને આવી જાય. હા હા, એટલે પીઝા વણવાના હતા નથી, રોટલો ઘડવાનો હોય, બ્રેડ ઘડવાનો હોય. હા, બ્રેડ તો કાપીને લઈ લેવાનો. હા, એટલે આ અમારી ટ્રેનિંગ છે. માટે જ એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, જેને તમે ડ્રાઇવિંગ મોડની ઉપર મૂક્યું છે એ દોટ છે, જેને તમે પાર્કિંગમાં રાખ્યું છે એ જીવન છે. એટલે શિક્ષણ એ દોટ છે, વેકેશન એ જીવન છે. એકલું વેકેશન ન ચાલે, એકલું શિક્ષણ ન ચાલે. આ કોમ્બિનેશન જોઈએ. હા, ઇક્વલ કોમ્બિનેશન. હા, ઇક્વલ કોમ્બિનેશન. અને ઇક્વલ કોમ્બિનેશન વર્તમાન સમયની અંદર સમગ્ર શિક્ષા વ્યવસ્થા ઇન્સાનને ઇન્સાન મટાડી અને વધુમાં વધુ બુદ્ધિમાન બનાવવાનો પ્રયત્ન ચાલે છે. એટલે માણસ રોબોટ બને. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસની અંદર એવો એક વિકાસ થતો જાય કે જેના કારણે એની પાસે માત્ર આંકડાઓની જ સમજ હોય, આંકડાઓની પાછળના હાર્દનો ખ્યાલ જ ના હોય. ભાઈ, તમે 1 થી 9 ને જ ઓળખો કે 0 ને ઓળખો? તમને ખબર છે આખા વિશ્વની અંદર સંખ્યા આપવાનું કામ વિશ્વએ કર્યું, પણ શૂન્ય આપવાનું કામ ભારતે કર્યું. હા, ગણિતની અંદર આર્યભટ્ટ નામના ગણિત શાસ્ત્રી થયા અને ગણિત શાસ્ત્રીએ જગતને શૂન્ય આપ્યું છે. ભારત ગણિત તો આપે છે, 1 થી 9 ના આંકડાઓ તો આપે છે, પણ એની સાથોસાથ ભારત કે છે શૂન્ય આપે છે. અને શૂન્યની કિંમત કેટલી? ભાઈ, હું જાણવા માંગુ છું, તમે સાચું બોલો, આમ મીંડા ભેગા કરો છો, સંખ્યા ભેગી કરો છો? જલ્દી 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 જલ્દી. એકની પાછળ કેટલા મીંડા આવે તો કરોડ થાય? હા કલ્પેશભાઈ, 3 કરોડ નો ફેટ છે ને? હા, 1 નહીં 2. હા હા હા, એમના રો હાઉસ ને હું જોઈ આવ્યો. એટલે હું સાચું બોલ, આમ તમે કરોડપતિ એટલે શાના, એકડાના કે મીંડાના? હા, તમે શેના કરોડપતિ? સંખ્યાના કે મીંડાના? કેવી કેવી વિષમતાઓ છે. દુનિયા સંખ્યા આપે છે, ભારત શૂન્ય આપે છે. અને ભારત એમ કે છે કે શૂન્ય એ જ સંખ્યા છે, બાકી તો બધા આંકડા છે. હા, 1 થી 9, 9 ની તાકાત માત્ર 9 જ છે. જો મીંડું આવે તો 90 છે, જો બીજું મીંડું આવે તો 900 છે, જો ત્રીજું આવે તો 9000 છે, નહીં તો 9 ની તાકાત કેટલી? અને 1 થી 9 ને તમે ગમે એટલા જોડે રાખો, હા, 9 ની આગળ એકલો મૂકો, 9 ની આગળ બગડો મૂકો, બસ 29 થાય, 39 થાય, 93 થાય, 99 થાય, મીંડું ના આવે ત્યાં સુધી 100 થતા નથી. અને આ દેશના ઋષિ મુનિઓની ઇન્ટેલિજન્સીનો વિચાર કરો કે એમ કે છે, we have no interest in સંખ્યા, no interest in digit, we interested in શૂન્ય. હા,
સૌથી વધુ મૂલ્ય શૂન્યનું છે. સૌથી વધુ મૂલ્ય. અને શૂન્ય આવે છે ત્યારે જ સંખ્યા પોતાની તાકાત બતાડી શકે છે. ત્યાં સુધી કશું જ નથી. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, આખી શિક્ષા વ્યવસ્થા કે જે શિક્ષા વ્યવસ્થાની અંદર અને તમે વળી પાછા એની અંદર બહુ વધારે પડતા કોન્શિયસ થઈ ગયા. હા, મમ્મીઓ દીકરાઓને ફ્રી રાખતી જ નથી. સ્કૂલ પત્યું એટલે ટ્યુશન, ટ્યુશન પત્યું એટલે એક્સ્ટ્રા એક્ટિવિટી, કોઈ ડાન્સિંગ ક્લાસ હોય ને કોઈ સ્વિમિંગ પુલ હોય ને કોઈ ગેમ હોય, બધું જ ચાલતું જાય અને સતત છોકરો દોડતો જ જાય, દોડતો જ જાય. દિલ જેવી ચીજના વિકાસ માટે કોઈ વિચાર આવતો નથી. અને 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે આપણી પાસે દિલ ન હોય તો આપણે કોણ હોઈએ? આપણે કોણ? એક હાર્ટ નામની ચીજ જે છે કે જેની અંદર સંવેદના છે, ઇમોશન છે, ફિલિંગ્સ છે, અને ફિલિંગ્સ નામની ચીજ આઉટ થઈ ગઈ તો who we are? અમે કોણ? ભાઈ આવો સવાલ તમને લોકોને થાય છે કે નથી થતો? તમારો દીકરો તમારી વાત સારામાં સારી હોય, બહુ પ્રેમથી તમે તમારા દીકરાને સમજાવતા હો અને છતાં તમારો દીકરો તમારી વાત ન સાંભળતો હોય ત્યારે તમને દુઃખ થાય કે ચિંતા થાય? મારો સવાલ સમજ્યા ને તમે? દુઃખ થાય કે ચિંતા થાય કે કશું ના થાય? હા, તો મારી સામે જોઈને બોલો છો. હા, તમને ખબર છે કે મારા જો દુઃખ બોલીશ તો સીધો મહારાજ પકડશે. એટલે મારી સામે જોઈને તમે આ બહુ સમજદાર લોકો છો, મને ઓળખતા નથી છતાંય સમજી તો લો જ છો. હા, અહીંયા આગળ ઘણા બધા એવા છે કે જે લોકોના દર્શન પહેલી વાર થયા. હા, મારી સૌથી નજીક આમ પથ્થર મારું નહીં આવે અને કદાચ સુરીલમાં ઉભા ઉભા મારો અવાજ સંકેત વિજય ભવનમાંથી તમને સંભળાય. અવાજ મારો મોટો છે અને તમારા કાન સારા છે એટલે અવાજ અહીં સુધી પહોંચે, પણ તમે ત્યાં સુધી ન પહોંચ્યા, હું અહીં સુધી આવ્યો. આખા ચોમાસાની અંદર મારી પાસે રોઝવુડના નહીં આવેલા કેટલા લોકો? આંગળી ઊંચી કરાવ. કારણ કે આવેલા તો હું ઓળખું છું, નહીં આવેલા ઓળખતો નથી, એટલે આંગળી ઊંચી કરાવ. એમાં મારી ઇજ્જત જાય એવું છે એટલે કરાવવી નથી. હા, મારા તમે એવા કેવા કે તમારે બાજુમાં હોવા છતાં અમે ના આવ્યા? પાછું મારી જ ભૂલ નીકળ્યા અમે. હા હા હા, અમે લોકો બહુ શાંતિથી રહે, ઝઘડીએ તો ખબર પડી જાય. હા, અમે 6 જણા અંદર ઝઘડતા હોય, જોર જોરથી બૂમાબૂમ કરતા હોઈએ તો સીધા રોઝવુડ વાળા આવે અને આખા ગામમાં કે આજે અપાસરામ ઝઘડો થયો. પણ 3.5 મહિનામાં એવું કશું જ બન્યું નહીં. એટલે તમે અમને ઓળખો ક્યાંથી? નથી. માટે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો. હા, અને એ જે આપણા જીવનની અંદર દાટ ચાલે છે, ભાગતા રહો, ભાગતા રહો. લાઈફ વિધાઉટ પોઝ. પોઝ એટલે સમજો છો ને? રેકોર્ડ ચાલતી હોય ને એમાં તમે અટકાવી દો એનું નામ પોઝ. મશીન ચાલે છે, કામ બંધ છે, એનું નામ પોઝ. હા, એટલે જીવન ચાલુ હોય, વર્કિંગ બંધ હોય. હા, વર્કિંગ બંધ હોય, અટકી ગયા. અને ત્યારે એક એન્ટર થાય છે અને એન્ટ્રી જે છે એ સૌથી મહત્વની ચીજ છે. સૌથી મહત્વ. તમને ખબર છે શાસ્ત્રો એવું લખ્યું છે કે મુનિ જીવન સંયમ અને સ્વાધ્યાયથી ચાલે. નિત્યમ સંયમ સ્વાધ્યાય વૃતાના. સંયમ અને સ્વાધ્યાય. સંયમનું પાલન કરતા જાઓ, સમય મળે ત્યારે સ્વાધ્યાય કરતા જાઓ. સંયમ સ્વાધ્યાય, સંયમ સ્વાધ્યાય, સંયમ સ્વાધ્યાય, બે ચાલતું જાય. અને એની અંદર લખ્યું છે, હા, એમાં લખ્યું છે પહેલા 3 કલાક સૂત્રો, પછી અર્થ, પણ પછી ગોચરી. અને ગોચરીના ટાઈમે તમે ભણવા બેસી જાઓ, શાસ્ત્રો ના પાડે છે.
જે શેડ્યુલ બતાવ્યો છે શેડ્યુલને એક્સેપ્ટ કરો અને આગળ વધો અને શેડ્યુલને ન્યાય આપતા જાઓ કે જેની અંદર તમારે રિલેક્સ થવાનું છે. અમારો ઊંઘનો પણ ટાઈમ શાસ્ત્રોએ નક્કી કર્યો છે 6 કલાક સાધુએ સુવાનું. હા હા, અને સાધુ 6 કલાક સુએ છે તો એ ગુનેગાર નથી. પછી 8 થઈ જાય 9 થઈ જાય તો પછી સાધુતાની સામે પ્રશ્ન વિરામ આવતો જાય. અને આજ એટલે જ ફરી એક વાત, ડોટ એ અર્નિંગ છે લેકિન સ્ટે એ લાઈફ છે. હા, બિલ્ડિંગોની અંદર પણ ઓપન સ્પેસ જોઈએ. મોટામાં મોટી એમ્યુનિટીઝ એપાર્ટમેન્ટોમાં કઈ? હું પૂછું છું, મોટામાં મોટી એમ્યુનિટીઝ એપાર્ટમેન્ટમાં કઈ? તો કે ગેસ્ટનું પાર્કિંગ તમે ફેસિલિટી આપી હોય એ મોટામાં મોટી એમ્યુનિટી ગણાય છે. મહેમાનને પોતાની ગાડી તમારા એપાર્ટમેન્ટમાં આવી અને તમારા એપાર્ટમેન્ટમાં પાર્ક કરવાની જગ્યા મળે એ એપાર્ટમેન્ટ બેસ્ટ એમ્યુનિટીઝ વાળો ગણાય છે. વિઝિટર્સ પાર્કિંગ નો એમ્યુનિટી ગણાય, પણ વિઝિટર્સ પાર્કિંગ અવેલેબલ. એટલે એક વાત સમજી રાખજો, બંગલાઓની બ્યુટી ઈટ મટોડાના મકાનોમાં દિવાલોમાં નથી, એની ઓપન સ્પેસમાં છે. હા, જેટલી ઓપન સ્પેસ એટલો તમારો બંગલો વધારે બ્યુટીફુલ. હા, એટલે બંગલાઓની બ્યુટી સ્પેસમાં છે તો જીવનની બ્યુટી પીસમાં છે. બંગલામાં સ્પેસ જોઈએ, જીવનમાં પીસ જોઈએ. હા, અને પરિવારમાં ફીલ જોઈએ. એટલે પરિવારનું સૌંદર્ય ફીલમાં છે. ફરી યાદ રાખો, બંગલાનું સૌંદર્ય સ્પેસમાં છે અને જીવનની મજા પીસમાં છે. હા, અને એ જો આપણી પાસે ન હોય, હા, એ ન હોય આપણી પાસે, માટે જ પરિવારમાં ફીલ જોઈએ. હા, જોઈએ. અને ફીલ આપણી પાસે હોય, જ્યારે અયોધ્યાની અંદર 14 વર્ષના વનવાસ પછી રામ, લક્ષ્મણ અને સીતા આવે છે અને રાજમહેલની અંદર રામ પ્રવેશ કરે છે અને રામ સૌથી પહેલા કૌશલ્યાની પાસે જતા નથી, કૈકેયીની પાસે જાય છે. હા, કૈકેયીની પાસે જાય છે. કારણ કે રામને ખબર હતી કે મારા વનગમનના કારણે કૌશલ્યાને દુઃખ જ થયું છે, પણ કૈકેયીનું તો અપમાન થયું છે. દુઃખ બેરેબલ છે, અપમાન અનબેરેબલ છે. ભાઈ, દુઃખી થવું સારું કે અપમાનિત થવું સારું? હા, બટ નેચરલ દુઃખી થવું સારું. ભૂખ્યા રહેવું સારું, પણ કોઈ રોટલો ફેંકીને ખવડાવે એ અપમાન છે, ન ખવાય. એટલે આ દુનિયાની અંદર માણસ તરીકેના જીવનની અંદર પશુની જિંદગીમાં દુઃખ ભયાનક છે, માણસની જિંદગીમાં અપમાન ભયાનક છે. એટલે રોટલો કૂતરાને તમે આમ ફેંકીને નાખશો તો રોટલો ખાશે. કૂતરાને એવી સેલ્ફ રિસ્પેક્ટ હોતી નથી. કૂતરો કહે છે કે ભૂખનું દુઃખ છે અને જો રોટલો મળતો હોય તો આઈ એમ સેટિસ્ફાઈડ. હું સેટિસ્ફાઈડ છું, મને બહુ વાંધો નથી. તમે કેવી રીતે નાખો છો એ તમારી ઉપર છે. હું રોટલા સાથે કન્સર્ન છે અને મને જો રોટલો મળતો હોય તો મને વાંધો નથી. પણ માણસ એમ કહે છે કે ભૂખનું દુઃખ ચાલશે પણ ફેંકેલો રોટલો તો નહીં જ ચાલે, નહીં જ ચાલે.
અને એ અપમાન એટલે માણસને માટે અભાવ તે દુઃખ નથી, અપમાન તે દુઃખ છે. કશું નથી મળ્યું, એડજસ્ટ કરી લઈશું, હા સેટ કરી લઈશું, હા ચાલશે. હોલમાર્ક ના ઓર્નામેન્ટ નહીં મળે ચાલશે, 1 ગ્રામે ચાલશે. હા હોલમાર્ક નહીં મળે તો 1 ગ્રામ. જો કે ગઈકાલ પુષ્ય નક્ષત્રની અંદર 1,81,000 ની ચાંદી હતી તોય અમદાવાદમાં 200 કિલો વેચાઈ. હા લોકો લઈ આવ્યા. એમને ખબર જ છે કે હજુ ચાંદીની સ્કેર્સિટી ચાલે છે, માર્કેટમાં છે જ નહીં. જેની પાસે છે કાઢતા નથી. હા એટલે નીકળતી જ નથી અને બેઠેલા છે. પણ કોઈ લોકોની લાઈન લાગી અને ભેગી કરતા ગયા. એટલે હું એ કહું છું કે આપણા માટે અભાવની અંદર એડજસ્ટ થવા જેટલી સમજ છે. ચલાવી લે છે, નથી વાંધો નથી, પણ આપણી પાસે એવી સહિષ્ણુતા નથી કે જેમાં આપણે અપમાનને પણ એક્સેપ્ટ કરી. એ તીર્થંકર દેવોની કમાલ છે. હા પરમાત્મા મહાવીરની એ તાકાત છે કે અપમાનને પણ આનંદથી સ્વીકારી. દુઃખ વિના અપમાનને સ્વીકારવું એ ભગવાન છે. હા આ કોઈ દુઃખ ન થાય. મને તમે મારું અપમાન કરો તો દુઃખ થાય. હા હું ભલે સાધુ રહ્યો, ભલે હું બહુ સમજદાર રહ્યો, પણ અપમાનને વેઠી શકું એવી સમજ હજુ મારી વિકસી નથી. હું કબૂલ કરું છું. હા એટલે મને પણ મારું આત્મસન્માન સૌથી વધારે પ્યારું છે અને હું માનું છું એ હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. સમાધાન કરાય સાધનો માટે, સન્માન માટે નહીં. અભિમાન ખોટું છે પણ આત્મસન્માન સારી ચીજ છે. સેલ્ફ રિસ્પેક્ટ જોઈએ છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે જે દોટ ચાલે છે, અને બહુ સીધી વાત કરું, બહુ સીધી વાત, ઓનલી અટેચમેન્ટ મીન્સ દોટ. ડિટેચ with attachment, detached attachment is life. એટલે only attachment means quantity. ભેગું કરતા જાઓ, ભેગું કરતા જાઓ. એટેચમેન્ટ એટલે સમજો ને તમે, આસક્તિ. અને આસક્તિની અંદર ડેડલાઇન આવતી જ નથી. મોર 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 ચાલે જ રાખે છે. કપડા વધી ગયા હોય તો નવું કબાટ લાવો કે કપડા ઓછા કરો. આ દિવાળી આવી ને, અમારા સાધુજી મહારાજે ઘણાના કપડા લઈ લીધા. હા અહીંયા સાધનિકોને આપવા માટે, અને લોકો હોંશે હોંશે આપી ગયા. હોંશે હોંશે, કારણ કે નવા નહીં લેવા માટે કે જે તમે કપડા આપી ગયા એમાંથી કેટલા બહેનોએ, સાધુજી મહારાજ મારે પૂછ્યું છે, કેટલા બહેનોએ પ્રતિજ્ઞા લીધી કે હવે નવા ન લેવા. ભાઈ આમ કપડાની અંદર ચોઈસ ચાલે કે લિમિટ ચાલે? હા એ તમારા માટે, ઘરવાળા માટે નહીં. હા હા આમ તમે 5 સાડી જોઈ હોય અને એક તમે ખરીદી લાવ્યા, બેનને પૂછો કે આમ રાજી કે નારાજ? દિવાળીના ટાઈમે તમે આમ 50,000 રૂપિયા સાડી માટે આપ્યા હતા અને એમાં ધારો કે એમણે 5 સાડી જોઈ અને એક સાડી લાવ્યા અને 4 છોડી, એમને પૂછજો તમે રાજી કે નારાજ? હા શું? હા હા હિંમતભાઈ કહે છે નારાજ. હા હિંમત કરીને બોલ્યા છે. હા હા નારાજ. એટલે પણ 50,000 ની સાડી લઈ આવ્યા તોય હા પાકી ઈચ્છા તો એ જ હતી કે 2.5 લાખ ની લેવી. હા 50,000 ની 5 લઈ લેવાની હતી. એમાં એક જ લાવી, 4 નથી આવી. અને 4 નથી આવી એની પીડા છે, એક આવી એનો આનંદ નથી, કારણ કે એટેચમેન્ટ. જે તમારું છે તે તમને તમારું લાગતું નથી, અને જે તમારું નથી એ તમને ગમ્યા વિના ચાલતું નથી.
આનું નામ આસક્તિ. આસક્તિનો અર્થ જ આનો અર્થ સંસ્કૃત ભાષામાં કહે છે ચારે બાજુથી જે ચોંટ્યો છે. આ મીન્સ સમંતા, અને શક્તિ મીન્સ ચીપક્યો છે. આ સમંતા ચારે બાજુથી જે ચીપકી ગયો છે એનું નામ આસક્તિ. અને એવી જે આસક્તિ છે, ક્વોન્ટિટી ડોટ ચાલે છે. હા, ડોટ ચાલે છે. ડિટેચ એટેચમેન્ટ એટલે અનાસક્તિ, આસક્તિની અનાસક્તિ. ડિટેચ એટેચ, અનાસક્તિ સાથે તમે આસક્ત છો, અનાસક્તિ સાથે. હા, જ્યારે માથું દુખતું હોય ને ત્યારે ચા દવા કહેવાય, અને કોકનું દુખાડતો હોય ત્યારે ચા આદત કહેવાય. હા, એવું. એટલે ચા પીને કોકનું દુખાડો તો આદત, અને ચા પીને પોતાનું ઉતરી જાય તો એ દવા. એટલે હા, હા, લોકો આમ ચા પીએ ને એટલે રાજા પાઠમાં આવી જાય, અને પછી અડધો કલાક સુધી ફાડે રાખે. હા, એટલે ચા પીને કોકનું માથું દુખાડે એ આદત છે, અને ચા પીને પોતાનું ઉતારે એ દવા છે. એટલે ડિટેચ એટેચમેન્ટ મીન્સ ચા દવા છે. અમે લોકો ધનની ના નથી પાડતા. સંસાર છે, જોઈએ, પણ તમે ધન નથી એ માનીને ચાલો. હા, બેંક એકાઉન્ટમાં જે છે એ તમે નથી. મની રિક્વાયરમેન્ટ છે, આપણી જરૂરત છે, જોઈએ. મની સંસારમાં કન્સિડર થાય છે, જોઈએ. પણ માત્ર પૈસાની ઉપર જે ફોકસ મારી દીધું છે, અને એની સાથે જ બધી જ વસ્તુઓ જોડાઈ ગઈ. હા, વેર ધેર ઇઝ મની ધેર ઇઝ ફિલ અપ ધ બ્લેન્ક ઓલ. હા, બધું જ આવી જાય છે. એક જ જૈન ધર્મ એવી વાત કરે છે, અને ઉત્તરાધ્યન સૂત્રમાં પરમાત્મા એમ કહે છે અથમ અનર્થ નિવાહમ. તમામ અનર્થોનું મૂળ અર્થ છે. અથમ અનર્થ નિવાહમ. તમામ અનર્થો અર્થના કારણે આવે છે. હા, તમામ. ભાઈ, દાળની અંદર મીઠું જોઈએ, પણ કેટલું જોઈએ? માફ સર, એમ જીવનમાં ધન જોઈએ, કેટલું જોઈએ? એટલે આસક્તિના માપ પ્રમાણે કે જીવનના માપ પ્રમાણે? જોઈએ. અમારી પાસે ધન ન હોય તો અમે જીવીએ, અને તમારી પાસે ન હોય તો તમે મરી જાઓ. એટલે જોઈએ, એની ના નથી, પણ દાળમાં મીઠું. પછી લોકો મને એમ કે મરા સાહેબ, અમે એટલું જ ધન કમાઈએ તો પછી તમારો ધર્મ કેવી રીતે ચાલશે? હા, સામે સવાલ આવે. અમારા પૂરતું જ કમાઈએ તો નહીં ચાલે તો વાંધો નથી. એમાં તમારે ફિકર કરવાની જરૂર નથી. અમારે ત્યાં આમે 4 ધર્મની અંદર દાનને સૌથી પહેલો મૂક્યો છે. એટલે આ કેજી છે. પીજી તો ધર્મની ભાવ છે. હા, એટલે ધર્મની કેજી દાન, પછી ધર્મની સ્કૂલિંગ સીલ, ધર્મનો કોલેજ તપ, અને ધર્મનું પોસ્ટ ગ્રેજ્યુએશન ભાવ. હા, કેજી, સ્કૂલ, કોલેજ અને પોસ્ટ ગ્રેજ્યુએશન. જ્યારે તમે ભાવની દુનિયામાં પ્રવેશ કરો છો, તમે આમ નવકારમય થઈ જાઓ છો, અને તમારા ભાવ અમરકુમારની જેમ ઉછળે છે. સુડીનું સિંહાસન થઈ ગયું. શેઠ સુદર્શન સન્માન પ્રાપ્ત કરતા ગયા. એવું એક ભાવનું આંદોલન ઉભું થયું. એટલે ફરી યાદ કરજો, સર્વોચ્ચ ધર્મ દાન નથી, સર્વોચ્ચ ધર્મ ભાવ છે. હવે કેજીમાં રહેનારો કેજીમાં જ રહે અને પીજીમાં ન જાય તો એક 26 વર્ષે પણ કેજીમાં જતો હોય તો કેવો લાગે?
4 વર્ષની ઉંમરનો બાબો કેજીમાં હોય તો ડાયો લાગે, પણ 26 વર્ષે જાય તો, અને એને પૂછો કે ક્યાં જાય છે, એમ કે કેજીમાં જ. હા હા, એ ફોર એપલ કરે રાખતો હોય. હા, એટલે 4 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ, ઇટ્સ ઓકે, કેજી ઇઝ ઓકે, પછી છોડવાની છે. એટલે દાન ધર્મ તરીકે પકડવાનો નથી, દાન કરીને શીલમાં જવાનું છે, શીલ પાળીને તપમાં જવાનું છે, અને તપ કરતા કરતા ભાવની દુનિયામાં પ્રવેશ કરવાનો છે. હા, એટલે ભાવની દુનિયાની અંદર જે અંતરાય બનતા હતા એને છોડતા જાઓ. ધન અંતરાય હતું ભાવ માટે, ઈચ્છાઓ વાસનાઓ અંતરાય હતી ભાવ માટે, ભોજન અંતરાય હતું ભાવ માટે, અને ભાવ જાગી જાય પછી દાન, શીલ, તપ આ છોડ્યો માટે ભાવ જાગ્યા, માટે ભાવ જાગ્યા. અને ભાવ એમાંથી ઉપર નથી, ભાવ એ જ ટ્રાન્સફર ઇન સ્વભાવ. પાણીને ઉકાળતા જાઓ, ઉકાળતા જાઓ, ઉકાળતા જાઓ, અલ્ટિમેટલી પાણી શું બને? હવા બની જાય, વરાળ. વરાળમાંથી પાણી ને પાણીમાંથી વરાળ. હા, એટલે H2O, 2 વાયુઓ ભેગા કરો એટલે પાણી બન્યું, અને 2 વાયુઓ છૂટા પડે એનું નામ વરાળ છે. છૂટા પડી બસ ખતમ. એ જ રીતે આ આરાધનાની સાયકલ ચાલે છે. એટલે હું એ કહેવા માંગુ છું, ધન આવશ્યક છે, અનિવાર્ય નથી. એટલે આવશ્યકતાના લિસ્ટની અંદર ધન મૂકો. સંભળાય છે મારી વાત? એટલે શું સંભળાય છે? શું સંભળાય છે? શું આમ હું બોલું છું એ સંભળાય છે કે હું બોલું છું એ સમજાય છે? હા, જે આવશ્યકતા છે જોઈએ. ચા બનાવવા માટે પાણી જોઈએ, દૂધ જોઈએ, સાકર જોઈએ, ચા જોઈએ, ગેસ જોઈએ. હા, બધું જ જોઈએ, પણ એ આવશ્યકતા, અનિવાર્ય નહીં. બનેલી ચાને પીવા માટે પીનારો અનિવાર્ય છે. ચા બનાવવા માટે સાધનો આવશ્યક છે, પણ પીનારો અનિવાર્ય છે. આપણે જે અનિવાર્ય છે એને આવશ્યકમાં ગોઠવી દીધું, અને જે આવશ્યક છે એને અનિવાર્યમાં લાવી દીધું. સમજ્યા કઈ મારી વાત? એટલે ચા બની ગઈ, પીનારો ગાયબ છે. એને બદલે કદાચ ચાની અંદર સમજો કે તમારી પાસે પાણી નથી તો દૂધની ચા બની જાય, સાકર નથી તો ડાયાબિટીસ વાળા માટે ચા બની જાય, પણ પીવા વાળો જ નથી તો એ ચા શું કરવાની? એ જ રીતે તમામ દોટ એ આવશ્યક છે, પણ જીવન અનિવાર્ય છે. અને જીવન એટલે જ ડિટેચ એટેચમેન્ટ. ડિટેચ અનાસક્તિ સાથેનું આપણી આસક્તિ, અનાસક્તિ સાથેની આસક્તિ. આ અનાસક્તિ સાથેનું આજનું ખાધેલું પેટમાં જમા થઈ જાય તો ભાઈ આમ ભેગું કરવું એ બીમારી કહેવાય કે આરોગ્ય કહેવાય? હું જાણવા માંગુ, જલ્દી પૂરું થાય, ટાઈમ થવા આવ્યો. ભાઈ આમ ભેગું કરવું એ બીમારી કે આરોગ્ય? રાજમલજી? હા હા, ભાગશાળી કહે છે બીમારી. એટલે પેટમાં ભેગું થાય એ જ બીમારી, કે ઘરમાં ભેગું થાય એ બીમારી, બેંકમાં ભેગું થાય એ બીમારી, કે દાંતમાં પડ્યું રહે એ બીમારી? એટલે દાંતમાં દાણો ભરાય એ બીમારી ગણાય છે, અને ઘરમાં ધન ભરાય હા કે છે સમૃદ્ધિ ગણા. આટલું સાંભળ્યા પછી હા આખું રામાયણ કહી દીધા પછી
રામની સીતા કોણ હતી? એટલે પછી હું પૂછ્યું કે મેં ભાગવત ક્યાં પાખી? ભેંસ આગળ ભાગવત હતી કે માણસ આગળ? આટલું સાંભળ્યા પછી એમ કે છે કે ભેગું કરવું એ સમૃદ્ધિ છે. ભાઈ આમ પેટમાં કબજિયાત થાય એના માટે કાયમ ચૂર્ણ રાખ્યું છે, એમ પૈસો ભેગો થાય માટે કયું ચૂર્ણ રાખ્યું છે? હા? ગળું દેખાય ત્યાં સુધીનો નેકલેસ હોય તો સારું લાગે, પણ ગળું જ ના દેખાય એટલા નેકલેસ પહેર્યા હોય તો કેવું લાગે? હું જાણવા માંગુ છું. હા, આમ ગળું દેખાય જ નહીં અને એટલા બધા ભરી દીધા હોય, આટલા બધા એક સાથે, આમ કેવું લાગે? એની સાથે તમે ચાલતા હો તો આમ વટ પડે કે ના પડે? એટલે જરૂરી હોય તે સારું છે, અધિક હોય એ ગંદુ છે. આ બધે જ નહીં લાગુ પડે, ખાલી ઘરેણામાં જ નહીં, વજનમાં જ નહીં, ખાવામાં જ નહીં, પૈસામાં. આ નિયમ લાગુ પડે. આ નિયમ ઘટવાતો જાય અને સચવાતો જાય. માટે જ કે છે ડિટેચ એટેચમેન્ટ, અને એનો જ અર્થ ક્વોલિટી લાઈફ ડિટેચ એટેચમેન્ટ, અને ઓનલી એટેચમેન્ટ ક્વોન્ટિટી લાઈફ. ક્વોન્ટિટી ફિલ, ક્વોલિટી ફુલફિલ. ક્વોન્ટિટી ફિલ, ભરશે પણ ક્વોલિટી ફુલફિલ. હા ફુલફિલ. મમ્મણની પાસે ઘણું હતું, પુણ્યાની પાસે કશું જ ન હતું, અને છતાં ક્વોન્ટિટી goes to મમ્મણ, ક્વોલિટી રિલેટ ટુ પુણ્ય. આ ક્વોલિટી લાઈફ છે. હા, ક્વોલિટી લાઈફ. અને જિંદગી ક્વોલિટીને જુએ છે, ક્વોન્ટિટીને. હા, મમ્મણની જ્યારે સ્મશાન યાત્રા નીકળી હશે ત્યારે લોકો શું બોલ્યા હશે? ભાઈ આમ જરા ઇમેજિન કરો ને યાર, શું બોલ્યા હશે? હા, એટલે કોના માટે બોલેલા? મમ્મણ માટે કે મારા માટે? એટલે મમ્મણની સ્મશાન યાત્રામાં લોકો એવું બોલ્યા કે આખી જિંદગી ભેગું કર્યું પણ બિચારાએ વાપર્યું નહીં. તમારા માટે આવું ન બોલે એ ખાસ ધ્યાનમાં રાખજો. અને આ જીવન જે શાંતિનું છે, આનંદનું છે, મેળવતા જાઓ. અને એક વાત બહુ સ્પષ્ટ લખી રાખજો, સુખ માટે મૂલ્યવાન સાધન જોઈએ છીએ, આનંદ માટે તો બહુ નાની સમજ આપણને આપી દે છે. એટલે સાધનથી સુખ મળે છે, સમજથી આનંદ મળે છે. અને હું સાધન આપવા આવ્યો નથી, સમજ આપવા આવ્યો છું. અને એ સમજની અંદર મૂળ વાત, આખો કલાક કીધા પછી હવે પેલો આખો ચેક લખો ને પછી છેલ્લે શું કરો? સિગ્નેચર ને. આ સિગ્નેચર નું કામ આવ્યું હવે. એટલે 1 કલાક સુધી મેં લખ્યું, હવે છેલ્લી સિગ્નેચર. અને સિગ્નેચર કોણ કરે? ચેક તો મેનેજર ભરે, પણ સિગ્નેચર કોણ કરે? ઓનર ભરે ને. એટલે તમે મારા ઓનર છો. મેં આખો ચેક ભર્યો, હા, અને ભરેલા એ ચેકની નીચે હવે સિગ્નેચર કરવાનો ટાઈમ આવ્યો છે. અને હું ચેકબુક લઈને આવ્યો છું. અને એ ચેકબુકની અંદર મારે એક જ વાત કરવાની છે કે તારીખ 19 અને 20 પરમાત્માનું નિર્વાણ કલ્યાણક છે. અસીમ ઉપકારી દેવાદેવ પરમાત્મા મહાવીર, જેનો ધર્મ, જેનું શાસન, જેની વ્યવસ્થા આપણને પ્રાપ્ત થઈ છે. હા, અને બાય ડિફોલ્ટ મળી ગઈ, કારણ કે મમ્મી પપ્પા જૈન બન્યા. હા, ગાયત્રી મંત્ર શોધવા જવું પડે, નવકાર મળી ગયો. અને દુનિયા એવું કે છે, અમે નથી કહેતા, દુનિયાના વૈજ્ઞાનિકો એવું કે છે કે નવકાર મંત્રની અંદર જે એનર્જી છે એ એનર્જી વિશ્વના કોઈ મંત્રોમાં નથી. શત્રુંજયની
શાશ્વતતા જે છે એ ગંગાની પાસે નથી. શાશ્વત શત્રુંજય છે, ગંગા શાશ્વત હોવા છતાંય જે તમે શોધેલી ગંગા છે એ તો સુકાવાની છે. માટે આપણને ગિરિરાજ શાશ્વત મળ્યો, આપણને નવકાર શાશ્વત મળ્યો, આપણને પરમાત્મા મહાવીરનો ધર્મ શાશ્વત મળ્યો. તો આ પરમાત્માના સીમાતીત ઋણ છે. સીમાતીત તમે આમ જોઈ ન શકો એટલું બધું ઋણ છે, એટલું બધું ઋણ. શું પ્રભુએ નથી આપ્યું તે સવાલ છે, તે સવાલ છે. સુખની જગ્યાએ પ્રભુ સુખ આપ્યું, શાંતિની જગ્યાએ પરમાત્માએ શાંતિ આપી, સમજની જગ્યાએ પ્રભુએ સમજ આપી, દોડવાની જગ્યાએ પ્રભુ દોટ આપી. આ બધું જ પરમાત્મા આપે છે, આ બધું જ. એટલે નસીબથી જે મળે છે ને સમજી લેજો કે ભગવાનથી મળે છે. સમજથી જે મળે છે એ સમજી લેજો ભગવાનથી મળે છે. પ્રેમથી જે મળે છે એ સમજી લેજો ભગવાનથી મળે છે. હા, એટલે સમજ, પ્રેમ, નસીબ, these are all related with God. मात्र भगवान के साथ जुड़े हुए हैं. એટલે આવેશથી જે મળે છે એ સંસાર, અશાંતિથી જે મળે છે એ સંસાર, સ્વાર્થથી જે મળે છે એ સંસાર. પણ પ્રભુ તરફથી આ જ પ્રાપ્ત થાય છે કે જેની આપણે ખૂબ જરૂરત છે. આવા દેવાધિદેવના સીમાતીત ઉપકારોના સ્મૃતિ રૂપે પરંપરાથી ભારતભરની અંદર દીપાવલી પર્વની અંદર પ્રત્યેક જૈન સંઘોની અંદર આ રીતની સામૂહિક છઠની આરાધના થાય છે. પ્રેરણાતીર્થ જૈન સંઘની અંદર પણ હું છેલ્લા 6 દિવસથી બધા એપાર્ટમેન્ટોમાં જઈ અને આ વાતો કરતો આવ્યો છું. હવે છેલ્લે મારી પાસે 90 પાસ વધ્યા છે, રોઝવુડમાં પતી જવા જોઈએ. કોને જવાબદારી આપું? હર્ષિતભાઈને આપું ને, મહામંત્રી છો ને તમે. ના એવું નહીં. એટલે અને તમે નીકળો આમ, તમે તો અનુભવ હોય ને, ડોર ટુ ડોર જવાનો તમને લોકોને તો અનુભવ હોય ને. કોઈ બોલાવે કે ના બોલાવે, ડોરબેલ વગાડી અને તમે પહોંચી જાઓ ને, અમિતભાઈના પ્રચાર માટે જાઓ ને, હા, ડોર ટુ ડોર. એટલે આપણે આ પ્રચાર રોઝવુડની અંદર આસપાસના જે સુરીલ ગણાતો હોય તો સુરીલ, રોઝવુડ ગણાવો તો રોઝવુડ, બાજુમાં સિદ્ધાર્થભાઈ રહે છે ત્યાં પણ આ બધે તમારે પાસનું માર્કેટિંગ કરવાનું છે અને 18 તારીખની સાંજ સુધીમાં મારા પાસ વેચી આપવાના છે. હા, તમને જેમ જવાબદારી આપે ને કે ઓછામાં ઓછા 700 વોટર્સોને તમારે કોન્ટેક્ટ કરવાનો. આરએસએસમાં તો આવું જ ચાલે છે. હા, શું ચાલે છે? હા, સંપર્ક અભિયાન ચાલે અને સંપર્ક અભિયાન એક ઇલેક્શન પૂરું થાય એટલે તરત જ ચાલુ થઈ જાય. હા, એટલે એક વાત સમજી રાખજો, પાર્ટી જીતે છે કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. હા, એટલે દોડે ગમે એટલા પણ નાક દબાવવાની તાકાત તો આરએસએસ ની પાસે જ રાખી છે. અને આ દુનિયા, આ ભારતનો સુપર પીએમ મોહન ભાગવત છે, નરેન્દ્ર મોદી તો સિમ્બોલ છે. હા, નાક દબાવી દે એની સાથે જ વાત પૂરી છે. અને એ અનુશાસન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર એનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. 100 વર્ષ પહેલા એટલે 1925 ની અંદર નાગપુરની અંદર હેડગવારકરે રૂમની અંદર 25 લોકોની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરેલી. આજે આખા ભારતની અંદર લગભગ 2 કરોડ સ્વયંસેવકો સાથે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સર્વત્ર ફેલાયેલો છે. હા, અચ્છા, હા, સંઘની અંદર શિક્ષિત છે, જીવન કુરબાન કરી દે રાષ્ટ્ર માટે, પ્રજા માટે, સંસ્કૃતિ માટે. એટલે આપણે આપણું કામ બુથ કેપ્ચરિંગનું અને બુથને સમજાવવાનું, વોટર્સોને મળવાનું અને તમારે કામ આજથી ચાલુ કરવાનું. એટલે હજુ તમારી પાસે 16, 17 અને 18 3 દિવસ છે. અને જ્યાં મારી ક્લિપની જરૂર પડે ત્યાં ક્લિપ પણ તમને આપી દઈશું. એટલે પણ તમે એમ ના કહેતા કે મારા સાહેબ તમે અમારી જોડે ચલો. હા, અમિતભાઈ બધા વોટર્સો સુધી પહોંચતા નથી માટે તો હર્ષિતભાઈ રાખ્યા છે. જો અમિતભાઈ બધે પહોંચતા તો હર્ષિતભાઈ શું કામ રાખે?
ના રાખે એટલે હું બધે પહોંચ્યું નહીં, એટલે મારો પણ કળશ ક્યાં ઢોળાય? હા, હર્ષિતભાઈની ઉપર. એટલે ડોર ટુ ડોર. પણ આ છઠ આ વખતે પ્રેરણા તીર્થની અંદર સૌથી મોટી સંખ્યાની અંદર થવા જોઈએ. જેણે હજુ પાસ ન લીધા હોય એ બધા અત્યારે પાસ લેવા આવે. મારા હાથે જ આ હું તમને પાસ આપું. એટલે અમિત શાહ જાતે જો ભાજપના મેમ્બર અને ખેસ ઉડાડતા હોય તો એના જેવો ફોટો બીજો કયો કહેવાય? એટલે હર્ષિતભાઈ આવો, તમને છઠનો પાસ આપું અને આપણાથી શરૂઆત કરીએ. હા, કેમ શું? અરે જુઓ ખરા, ના શું થાય?